પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ તમામ ભૂગર્ભ ગટરનું પાણી અલગ અલગ પમ્પિંગ સ્ટેશનો દ્વારા માખણીયાપરા વિસ્તારમાં આવેલ એસટીપી પ્લાન્ટમાં મોકલવામાં આવે છે। આ તમામ પાણીનું ઓક્સિડેશન કરી શુદ્ધિકરણ કરવામાં આવે છે। ત્યારબાદ આ પાણીને તળાવમાં મોકલવામાં આવે છે અને તળાવમાંથી આ શુદ્ધ કરેલું પાણી પાટણના ખેડૂતો દ્વારા પોતાના ખેત પેદાશોમાં વાપરવામાં આવે છે। પરંતુ અત્યારે એસટીપી પ્લાન્ટના કોન્ટ્રાક્ટર દ્વારા 25 mld નો એસટીપી પ્લાન્ટ હોવા છતાં 10 mld જેટલું જ પાણી શુદ્ધિકરણ કરવામાં આવે છે। બાકીનું ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી સીધું તળાવમાં મોકલવામાં આવે છે, જેના કારણે તળાવની અંદર ગંદકીનું સામ્રાજ્ય થવા પામ્યું છે અને આજુબાજુના વિસ્તારમાં આ ગંદકીના કારણે ખૂબ મોટા પ્રમાણમાં દુર્ગંધ મારે છે, જેના કારણે આજુબાજુ વિસ્તારના લોકોને ગંદકી અને દુર્ગંધની સમસ્યાનો સામનો કરવો પડે છે। એસટીપી પ્લાન્ટની અંદર એક પ્લાન્ટમાં ખૂબ મોટા પ્રમાણમાં રેતીના થર થઈ ગયેલ હોવાથી એ વિભાગ બંધ હાલતમાં હતો, જેથી એ વિભાગમાં 12 mld જેટલા પાણીનું શુદ્ધિકરણ કરવામાં આવે છે, પરંતુ એ વિભાગ બંધ હોવાના કારણે આ 12 mld જેટલું પાણી શુદ્ધ કરી શકાતું નથી, જેના કારણે આવતું ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી સીધું તળાવની અંદર છોડવામાં આવે છે। પાટણ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા અને અધિકારીઓ દ્વારા વારંવાર એસટીપી પ્લાન્ટની મુલાકાત લઈ કોન્ટ્રાક્ટર દ્વારા ચાલતી આવી ગેરરીતિને તાત્કાલિક બંધ કરવી જોઈએ તેવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ પટેલે માંગ કરી છે। પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ તમામ ભૂગર્ભ ગટરનું પાણી ભૂગર્ભ ગટર લાઇન દ્વારા અલગ અલગ પમ્પિંગ સ્ટેશનો દ્વારા એસટીપી પ્લાન્ટ સુધી પહોંચાડવામાં આવે છે અને ત્યાં પાણીનું શુદ્ધિકરણ કરી પાણીની અંદર ઓક્સિજન મિક્સ કરી એસટીપી પ્લાન્ટમાંથી પાછી શુદ્ધિકરણ કર્યા બાદ તળાવોમાં મોકલવાનું હોય છે। પરંતુ ખરેખર આ એસટીપી પ્લાન્ટના સંચાલકો તમામ પાણીનું શુદ્ધિકરણ કરવાના બદલે 10 mld જેટલા પાણીનું શુદ્ધિકરણ કરે છે અને બાકીની તમામ પાણી બારોબાર તળાવમાં મોકલવામાં આવે છે ગંદુ, જેના કારણે ગંદકીનું સામ્રાજ્ય પણ થવા પામે છે અને આજુબાજુના વિસ્તારમાં ગંદકી ફેલાવા પામે છે અને દુર્ગંધ પણ મારે છે। તો પાટણ નગરપાલિકાના સત્તાધીશો અને વહીવટી અધિકારીઓને મારી નમ્ર વિનંતી છે કે એસટીપી પ્લાન્ટની મુલાકાત લે। જ્યાં એસટીપી પ્લાન્ટ 25 mldનો છે ત્યાં ખરેખર 10 mld જેટલું જ પાણીનું શુદ્ધિકરણ કરવામાં આવે છે, બાકીનું પાણી બારોબાર તળાવમાં મોકલવામાં આવે છે, એ ખરેખર બંધ થવું જોઈએ અને જેની વિગતો આ ફોટા અને વિડીયોમાં મેં દર્શાવી છે। આ જોઈ અને પાટણ નગરપાલિકાના સત્તાધીશો અને જે અધિકારીઓ છે તમામે એસટીપી પ્લાન્ટની મુલાકાત અવારનવાર લઈ અને આવી ગેરપ્રવૃત્તિ થતી હોય જે પાણી બારોબાર તળાવમાં મોકલવામાં આવે છે તેને બંધ કરાવવી જોઈએ એવી પાટણ શહેર કોંગ્રેસ વતી મારી માગણી છે।